આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા વર્ષોથી અજાણ એવું આ નામ. આજે 10-12 દિવસથી જ્યારે આપણે આ ધર્મકથા અંતર્ગત એમનો સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે આપણા મનની અંદરમાં એક સ્પંદન મૂકી જાય છે. આવા કેટલા બધા આત્માઓ આ જૈન શાસનમાં વર્તમાનમાં એવા થયા હશે અને થયા છે, અત્યારે જીવી રહ્યા હશે, કે જેમને કોઈએ પ્રસિદ્ધિ ન આપી તો એ લોકોના જીવન જાણે આમ ગરતામાં ધકેલાઈ ગયા હોય પ્રસિદ્ધિની એવી રીતે રહ્યા. કોઈ મીડિયા દ્વારા, કોઈ વ્યક્તિઓ દ્વારા એમના જીવનને બહુ વિશેષપણે જાહેર કરવાનો પ્રયાસ ન થયો તો જાણે એમના જીવન આ જગતની સામે મુકાયા જ નહીં, સમજાયા જ નહીં કોઈને, અને કોઈ સુધી પહોંચ્યા જ નહીં. ન કોઈના કાનનો વિષય બન્યો, ન કોઈના મનનો વિષય બન્યો, ન કોઈના મુખનો વિષય બન્યો. અને જ્યારે પ્રકાશમાં થોડી ઘણી અંશે પણ આવે ત્યારે ખ્યાલ આવે કે ખરેખર તો આપણા મુખની સફળતા આવા આત્માઓના ગુણગાન ગવાય તો જ છે. આપણા કાનની સફળતા આવા તપસ્વી આત્માઓ એમના જીવનના ચરિત્ર સાંભળવામાં જ છે. આપણા નેત્રોની સફળતા એ આવા આત્માઓના ભલે ફોટાના તો ફોટાના પણ દર્શન કરવામાં છે. આ તો કદાચ કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ એક આપણને ખ્યાલમાં આવ્યા. આવા તો કેટલા બધા મહાન આત્માઓ એ આ જગતની અંદરમાં બહુ જ નજીકના ભૂતકાળમાં અથવા વર્તમાનમાં અત્યારે થઈ રહ્યા હશે. આપણને બધાને અનુમોદનાનો ભાવ થતો હશે કે ચાલો સરસ, આવો એક સ્વાધ્યાય થયો, પણ ફક્ત આ ભાવથી અટકી જવાય એવું ન થવું જોઈએ. આપણી મતિ જે હંમેશા પોપ્યુલારિટીની પાછળ ફરી રહી હોય એમાંથી એને જરાક બહાર કાઢી એનો વિસ્તાર કરી અને આવા બધા વ્યક્તિઓ કે જે વ્યક્તિઓને ક્યારેય પોતાની પ્રસિદ્ધિની ભૂખ નથી રહી, એવા વ્યક્તિઓને પ્રસિદ્ધ કરવામાં વપરાવવી જોઈએ. મૂળ મુદ્દો એમને પ્રસિદ્ધ કરવાનો નથી. મૂળ મુદ્દો એ છે કે જેઓ દંભ વગરનું જીવન જીવી ગયા છે, પ્રસિદ્ધિની અપેક્ષા વિનાનું જીવન જીવી ગયા છે, જેઓ ફક્ત અને ફક્ત પોતાની આત્મસાધના માટે જ પોતાનું જીવન જીવી ગયા છે, એવા વ્યક્તિઓને ઊંચા કરવા એ શ્રી સંઘની બહુ પ્રાથમિક ફરજ કહેવાય. કુમુદચંદ્ર સુરી મહારાજના ચરિત્રમાં આપણે જેટલું પણ પામીએ એની સાથે કમસે કમ એવી પ્રાર્થના કરીએ અને એક નાનકડો યત્ન જીવનમાં કમસે કમ આવું કરવાનું રાખીએ કે જેમને પ્રસિદ્ધિની આકાંક્ષા નથી ને એવા વ્યક્તિઓને પ્રસિદ્ધ કરીએ. અને એ વ્યક્તિ પ્રસિદ્ધ કરવા કરતાં મહત્ત્વનું એ છે કે એમના ગુણોને પ્રસિદ્ધ કરીએ. ગઈકાલ સુધી આપણે કુમુદચંદ્ર સુરી મહારાજની જીવનની એવી બધી ઘટનાઓ જોઈ કે જે ઘટનાઓ એમના સમતા રસને, એમની અંદરના અખંડ આનંદના રસને, ચારિત્ર પાલનના રસને ઉજાગર કરી હતી. આપણને એવું લાગે કે એક તપસ્વી આત્મા એ જ્યારે સમત્વ ભાવથી શોભે છે ત્યારે એનું જીવન એ ખરા અર્થમાં શાસન પ્રભાવક બને છે. આમ સાચું કહીએ, અત્યારે આટલા મોટા મોટા પ્રસંગો, અનુષ્ઠાનો ઘણું બધું થાય છે, આપણને બહુ ગમે પણ છે, આપણી હાજરીઓ પણ બધી જ જગ્યાએ બહુ વધી છે. પણ બહુ પ્રામાણિકપણે હૃદય પર હાથ રાખીને વિચાર કરીએ કે પરિવર્તન કેટલા છે.
કોઈક આત્મા એ કોઈક સારા માર્ગે જઈ રહ્યા છે એ સાંભળી વાંચી વારંવાર એને લોકો સુધી પહોંચાડી એ પછીથી આપણા જીવનમાં મારે કંઈક જે માર્ગે છું અત્યારે એમાં કંઈક સારા થવું જોઈએ એવો ભાવ કેટલી વાર પ્રગટ્યો. અને બહુ જ વિનમ્રતાથી એવું કહેવાનું મન થાય કે ઘરે બેઠા બેઠા પણ કોઈ પણ અનુષ્ઠાનમાં ગયા વગર પણ કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ પચ્ચખાણ, કોઈ પણ નિયમ, કોઈ પણ તપ કર્યા વગર આવા આત્માઓનું ચરિત્ર પણ સંભળાય ને તો એ અંદરથી હૃદય હચમચી જાય છે. હૃદયને આપણા ખાલીપાનો એક અનુભવ તો થાય જ છે કે આપણું જીવન ક્યાં, આપણે આમ જ જીવશું. અને જો ખરેખર આવું જીવી શકાય છે, સાવ નજીકનો વર્તમાન છે, આ તો વર્તમાનને ભૂતકાળ પણ ન કહી શકાય એટલી નજીકની ઘટના છે. અને જો એ મહાત્મા આ જ જગતમાં, આ જ પરિસ્થિતિઓમાં, આ જ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં આવું જીવીને જઈ ગયા તો આપણે અત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવના નામે કે બીજી કોઈ સગવડોના નામે ક્યાં સુધી આવું કોમ્પ્રોમાઇઝ જીવન જીવતા રહીશું? આવો પરિવર્તનનો વિચાર આવ્યા વિના ન રહે. અને આ જ ખરી શાસન પ્રભાવના છે. ખરું પ્રવચન એ છે કે જે જીવન જીવીને અપાય, જે શબ્દો બોલીને ન અપાય. પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા જ્યારે એમણે દીક્ષા લીધેલી હતી એ સમયે એમણે જીવનમાં કેટલાક સંકલ્પો મનમાં કર્યા હતા. જેમાંનો એક સંકલ્પ હતો કે હું અધિકાંશ સમય મૌન પાડીશ. અને આ મૌન પણ કેવું, આપણે કંઈક કામ કરતા હોય ને આજુબાજુ શું ચાલે છે એવું જોતા રહીએ, કારણ કે આપણી વાચા તો અત્યારે એક્ટિવેટ નથી, એ તો આપણે નથી બોલવાનું, આપણને ખબર છે નિયમમાં છે એટલે. પણ મૌન હોય ત્યારે ડાફોડિયા વધુ મારવાના થાય એવો આપણો અનુભવ ચોક્કસપણે છે. મૌન હોય તો આવું બધું કરી અને સૌથી વધારે બોલવાનું થતું હોય છે. આ આપણા અનુભવ. પણ કુમુદચંદ્ર સુરી મહારાજે જ્યારે પોતાના ગુરુદેવની પાસે બેસી અને પોતાના મૌનની ઈચ્છા વ્યક્ત કરી હતી કે જે ગૃહસ્થ કાળમાં પણ એમણે બહુ જ સેવ્યું હતું, ત્યારે એમણે સાહેબને વિનંતી કરી હતી, વિજ્ઞાનસુરી મહારાજને, કે સાહેબ મને ફક્ત વચનોનું મૌન આપો એવું નહીં, એ તો ખરું જ, મને સાહેબ જીવનભર માટે પ્રવચનનું મૌન આપો. એ મારું ફિલ્ડ નથી અને એ ફિલ્ડમાં મારે જવું નથી. બંને વાત નક્કી છે. મારા જીવનની અંદરમાં અંતર્મુખતા એ મારું હંમેશા પ્રાથમિક લક્ષ્ય રહ્યું છે. ગૃહસ્થ કાળમાં પણ ક્યાંય કોઈને પ્રેરણા કરો, કોઈની પાછળ પડો, કોઈને ટોકટોક કરો, કોઈકનું શું થાય છે એ જુઓ, આવું બધું મારો રુચિનો વિષય ક્યારેય નહોતો રહ્યો. અલબત્ત એ ખોટું છે કે એવું ન કરાય એવી કોઈ વાત નથી, પણ હું કદાચ આ વસ્તુ માટે નથી બન્યો એવું હું નાનપણથી જાણું છું. અને એટલે એમણે પૂજ્ય ગુરુ ભગવંતને વિનંતી કરી હતી કે સાહેબ મને આ જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રવચન નથી કરવું. અને ત્યારે આચાર્ય ભગવંતે એમને બહુ સરસ મજાનો ઉત્તર આપ્યો હતો કે તમારી ભાવના ઉત્તમ છે, તમારી ભાવનાનું પાલન થાય એવા પ્રયત્નો કરતા રહેજો, એ પણ ઉત્તમ છે, એમાં પણ મારું પૂર્ણ સમર્થન છે. પણ આપણે સાધુ છીએ, આપણી આગળ તો કોઈ પણ વસ્તુનો આગ્રહ ન હોય એવું જીવન હોવું જોઈએ. આપણે સમયના વહેણની સાથે તરવાવાળા છીએ, એની સામે પડીને તરવાવાળા નથી. એટલે ક્યારેક એવું બને કે આપણી ઈચ્છા ન હોવા છતાં પરિસ્થિતિ આપણને એવી જગ્યાએ મૂકી દે કે આપણે યા તો પરિસ્થિતિની સામે પડીને આપણા નિયમને ટકાવવો જ પડે. આગળ પાછળ બધા જ લોકોની ઈચ્છા હોવા છતાં આપણે બધાને જડતા અને દ્રઢતાપૂર્વક કહી દઈએ કે હું આ નહીં જ કરું, મારે તો નિયમ છે,
એવું પણ કરવું હોય તો કરી શકાય, પણ આવું સાધુને શોભશે નહીં. એટલે અવસર આવે અને ક્યારેક પ્રવચન લેવાનું આવે તો લેજો. ત્યારે એવા આગ્રહમાં ન રહેતા કે મારે મૌન છે પ્રવચન. કારણ કે ખરા મૌનની વ્યાખ્યા જે છે કે જે સમયને ઉચિત હોય એ રીતનું થાય. ખરી ધર્મની વ્યાખ્યા જે છે કે જે ઔચિત્યવાળી હોય, ઉચિત સમયે ઉચિત કરવા યોગ્ય પ્રવૃત્તિને સેવવી એ ધર્મ છે. આપણા મનમાં ઈચ્છા થાય તે સેવવી ને મનમાં ઈચ્છા ન થાય તે ન સેવવી એ ધર્મ નથી. સાધુ ધર્મ એ તો પૂર્ણપણે આગ્રહ વિનાના જીવનનું છે. એનું અચેલકપણું એ એટલા માટે જ કીધું છે કે એને વસ્ત્ર પહેરવા કે ન પહેરવા એમાંને બેમાંથી એક પણ વસ્તુનો આગ્રહ ન હતો. ઔચિત્ય આવ્યું તો વસ્ત્ર પહેર્યા, અને વસ્ત્ર પહેરવા છતાં અચેલક કહેવાયા. આ સાધુપણું છે. આચાર્ય ભગવાનની આ વાતને એમણે બહુ સરસ રીતે સ્વીકારી શિરોધાર કરી. અને આપણને આશ્ચર્ય થાય કે લગભગ પ્રાય કરીને એમના આખા જીવનકાળ દરમિયાન એમણે વ્યાખ્યાન વાંચ્યું હોય એવા પ્રસંગો કદાચ આંગળીના વેઢે ગણાય એટલા પણ નથી થયા. હવે સાહજિક પ્રશ્ન થાય કે જો વ્યાખ્યાન નથી આપ્યું તો શિષ્યો તો કઈ રીતે થયા હોય? કારણ કે આપણી માન્યતા તો આ જ છે કે પુણ્યથી જ બધું થાય. આમ જોવા જઈએ ને તો બહિરંગ રીતે, બહારની રીતે આપણે જે સાધુ ભગવંતોને જોઈએ છીએ અથવા એમની માટે જે માન્યતા ધરાવીએ છીએ એમાં એમનો પુણ્ય પ્રભાવ એ માપવાના માપદંડ આપણી પાસે લગભગ હરીફરીને 3 છે. સૌથી પહેલું માપદંડ આપણું આ હોય કે આ મહાત્મા પુણ્યશાળી છે કે નહીં. એનું પહેલું માપદંડ આપણું હોય કે એમને શિષ્યો કેટલા છે. શિષ્યો દેખાય એટલે આપણને એમ થાય કે અચ્છા સાહેબ તો બહુ પુણ્યશાળી છે, બહુ પ્રભાવક લાગે છે, આટલા બધા શિષ્યો છે, સાહેબ તો જોરદાર છે. આ આપણી પહેલી માન્યતાનો ઉંચવાળો. કોઈ પણ વ્યક્તિને જજ કરવું હશે તો આપણે પુણ્યથી કરશું. આપણે ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આ તો આજે છે ને કાલે નથી. આ તો ગઈકાલે જે હતું ને આ એનો પડઘો છે. મારે તો આ વ્યક્તિ આજે કેવું છે એ જોવું છે. એને તો હું પુણ્યથી કઈ રીતે માપું? જો મારે આજે જે વ્યક્તિ છે એને એ રીતે જોવું હોય તો મારે એની આંતરિક જગતની જે શુદ્ધિની ભૂમિકા છે એના દ્વારા માપવાનું હોય. પુણ્ય દ્વારા કઈ રીતે માપવું? પુણ્ય તો પૂર્વ ભવમાં કે પૂર્વકાળની અંદરમાં જે થયું છે એનો પરચો છે. પણ આપણી માટે પહેલું માપદંડ આ શિષ્ય પરંપરા. બીજું માપદંડ એમની પદવી. આમ તરત આપણને ખણખોત કરવાનું મન થાય કે સાહેબ પદવી થઈ ગઈ, પન્યાસી મહારાજ છો, ગણિપદ મળ્યું છે સાહેબ, અચ્છા આચાર્ય ભગવાન છે. તો આપણને એમ થાય કે ઓહો પ્રભાવક હશે, ચાલો વાસક્ષેપ કરાવડાવીએ. આ બધું બોલવું નબળું લાગે છે, ન જ બોલવું જોઈએ. કારણ કે ઘણી શુભતાઓ પણ આવું બધું બોલવામાં હોય છે. પણ આ જે પુણ્ય પાછળની ઘેલછાઓ આપણી જીવનમાં છે એ જ્યાં સુધી આ જગતના લોકો સાથે હતી ને ત્યાં સુધી હજી એકવાર સમજાય એવી હતી કે આ તો જગત જ પુણ્યથી ચાલે છે, તો પુણ્યની મહત્તા રહે આપણને એ સમજી શકાય એકવાર. પણ જે જગત શુદ્ધિથી ચાલે છે એમાંય જો પુણ્યનું આરોપણ થાય અને એમાંય પુણ્યના માપદંડથી જ લોકોને ઓળખાય, લોકો સાથે વર્તન થાય તો લોકોત્તર શાસન ક્યાં છે? પદવીથી માપવું એ આપણી બીજી એક બહુ મોટી ભૂલ. અને ત્રીજી ભૂલ છે આપણી એમના પ્રવચન આદિ એમના શાસન પ્રભાવક કાર્યોથી એમને માપવું. આપણે કુમુદચંદ્રસુરી મહારાજના જીવનની આંતરિક શુદ્ધિઓ જોઈ. હવે એમના આ માપદંડને પણ આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીએ. આ માપદંડથી ભલે ભૂલ ભરેલું છે પણ આ છતાંય આ જ માપદંડથી આપણે એમના જીવનના પ્રસંગોને વિચારીએ. શિષ્ય પરંપરા. એક જબ્બર પ્રસંગ થયો. વિક્રમ સંવત 2010નું વર્ષ હતું. પૂજ્ય વિજ્ઞાનસુરી મહારાજ, પૂજ્ય કસ્તુરસુરી મહારાજ આદિ આખો પરિવાર એ સુરત ગોપીપુરાના ઉપાશ્રયની અંદરમાં પધાર્યા હતા.
એ ચાતુર્માસ દરમિયાનમાં સુરેન્દ્રનગરના એક ભાઈ, મુમુક્ષુભાઈ, એ આચાર્ય ભગવાનના બધા મહાત્માઓના સત્સંગમાં આવ્યા. વિજ્ઞાનસુરી મહારાજના સત્સંગમાં આવે અને એને વિશેષ જ્ઞાન મેળવવાનું મન ન થાય પોતાના આત્માનું, એવું ન બને. અને આ ભાઈને પણ આવું આત્મિક જ્ઞાન મેળવવાનો અંદરમાં ભાવ થયો. રોજ ભણે, સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય એટલે પોતાના આત્માનો અધ્યાય, એ ભણે. અને એમ કરતાં 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 એને પોતાના જીવનની અંદરમાં પામવા જેવું શું છે, શું હે છે, શું ઉપાદેય છે, એ બધી વસ્તુઓ બહુ સરસ રીતે સમજાણી અને એને દીક્ષાના ભાવ થયા. ઉંમર બહુ મોટી ન હતી, એ ટીનેજ કહી શકાય એવી ઉંમર. હવે યોગાનો યોગ એ જ સમયે પૂજ્ય કુમુદચંદ્રસુરી મહારાજ સાહેબના સંસારી મોટા ભાઈ નાનચંદભાઈ, એ નાનચંદભાઈને 7 દીકરાઓ હતા. મગનભાઈ, અમરચંદભાઈ, માણેકચંદભાઈ, ગુલાબચંદભાઈ, નેમચંદભાઈ, ધરમચંદભાઈ અને છેલ્લા ભાઈનું નામ ઠાકોરભાઈ. આ નવસારીમાં સ્થિર હતા, આપણે જોયું હતું. એ નાનચંદભાઈ એમાંના સૌથી નાના 7મા પુત્ર નાનચંદભાઈના ઠાકોરભાઈ, ફકીરભાઈ નાનચંદભાઈના પુત્ર. એ નાનચંદભાઈના 7મા પુત્રને નિશાળની અંદરમાં ભણતા હતા. 17 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને વિજ્ઞાનસુરી મહારાજ સાહેબના પરિચયમાં આવવાનું થયું. આમ તો નાનપણથી મહારાજ હતા, કાકા મહારાજ એટલે આવતા, પણ વિજ્ઞાનસુરી મહારાજ જ્યારે થોડું ફાવવા લાગ્યું અને પોતે નવસારીમાં અને અહીંયા સાહેબ સુરતમાં, એટલે આવવાનું કેવી રીતે થાય? તો કે આમ શનિવારે જ્યારે પતે સ્કૂલ કે કોલેજનું શિક્ષણ, એ સમયે એ ઘરે બેગ મૂકી અને સીધા સુરત આવી જાય. 2 દિવસ રોકાય અને સોમવાર સવારે પહોંચી જાય. ઘરમાંથી ધર્મનો રાગ તો પહેલેથી આપણે સ્વભાવ જાણ્યો નાનચંદભાઈનો. એમણે જ છગનભાઈને કેટલીક વસ્તુઓ માટે, ધર્મ કરવા માટે એમને અલગ કર્યા હતા. ઉદારતા જેમની હતી, એમના લોહીથી જન્મેલું બાળક, એના લોહીમાં તો આ રહેવાનું જ. એટલે ધર્મની ઉદારતા ગણી, ધર્મનો સ્વીકાર ગણો. પણ કેટલેક અંશે નાનચંદભાઈ તો ગુજરી ગયેલા, એટલે મોટા ભાઈઓની અંદરમાં આવો ભાવ ખરો કે જે કરવું એ કરવાનું ધર્મ, પણ હમણાં ઉંમર છે ને ભણવાની છે, વ્યવસાય કરવાની છે, એટલે હમણાં દીક્ષાની વાતો કોઈ નહીં કરવી. આવો એક સામાન્ય ભાવ રૂઢ થયેલો. એટલે આ મહાત્મા પાસે જાય તો એનો કોઈ વાંધો નહીં. કાકા મહારાજ હતા એટલે એમના ગુરુ મહારાજ હારે રેગ્યુલર જાય. પણ જતાં વિજ્ઞાનસુરી મહારાજ સાહેબનો પ્રભાવ, પોતાના કાકા મહારાજના જીવનનો પ્રભાવ, આ બધું એમનામાં બહુ શુદ્ધ રીતે ઓસરવા લાગ્યું, આવવા લાગ્યું. અને ઉતરતું એવું ઉતરી ગયું કે હવે એમને પણ દીક્ષાના ભાવ થયા. બધાને જ ખબર હતી કે આ ભણે ત્યાં સુધી કોઈને વાંધો નથી, જેવી દીક્ષાની વાત આવશે એટલે ઘરમાંથી સંપૂર્ણપણે એમને આ દિશા એમની બંધ થઈ જશે, અહીંયા આવાજ નહીં થાય. પેલા ઠાકોરભાઈએ વિજ્ઞાનસુરી મહારાજ સાહેબને વિનંતી કરી કે સાહેબ કંઈક કરો. વિજ્ઞાનસુરી મહારાજ સાહેબ પોતે પણ સમજે કે આ પરિણતિ તો જોરદાર છે આ ભાઈની. 17 વર્ષનો છોકરો છે, પણ એની જે ચારિત્ર જીવન માટેની તાલાવેલી છે, જે તડપ છે, દર શનિવારે પોતાના જીવનની બધી મોજ મજા છોડી અને એની ઉંમરને અનુકૂળ જે હોય એવું પણ કંઈ જ ન વિચારી અને સીધા મહાત્મા પાસે આવી જવાનો ક્રમ ઘણા વખતથી, આવો તો જેનો વૈરાગ્ય છે, જેના જીવનની પરિણતિઓ જોઈને ખરેખર એવું લાગે છે કે આ ઉંમરે આટલી પાકડતા એ દેખાડે છે કે આ જગતની અંદરમાં આનો જન્મ એ કંઈક આવું જ મેળવવા માટે થયો છે. એ દુનિયાવી સુખો પાછળ પાગલ થાય અને એની અંદર જ ઘેટા બકરાની જેમ, લોકોની જેમ જીવી જાય, એવું એનું જીવન નથી. હવે મજાની વાત એક થઈ, જે ભાઈની દીક્ષાની ભાવનાઓ હતી સુરેન્દ્રનગરવાળા, એમની ઉંમર પણ લગભગ આસપાસની જ. એમનું દીક્ષાનો મુહૂર્ત નીકળ્યો. ચોમાસું ઉતર્યા પછી તે એમની દીક્ષા થવાની હતી. એ જ્યારે આ ઠાકોરભાઈને જુએ, ત્યારે એક બાળ સહજ ચેષ્ટાની જેમ આમ અંગૂઠો દેખાડી, ઠેંગો દેખાડીને એમ કહે કે જો મારી દીક્ષા થઈ ગઈ ને તું રહી ગયો, મારી દીક્ષા થઈ જશે ને તું રહી જઈશ. અને આની પણ એક મજા લેવા લાગ્યા. અને આ મજા એવી જોરદાર લેવા લાગ્યા કે હવે જ્યારે એને મળે ત્યારે
ફક્ત ઠેંગો દેખાડીને અટકી જાય એવું નહીં. વારંવાર અનેક ચેષ્ટાઓ, અનેક વાતો, અનેક મજાક મશ્કરી દ્વારા એ ઠાકોરભાઈને સતત રિયલાઇઝ કરાવે, હું લઈ જઈશ અને તું રહી જઈશ, હું લઈ જઈશ ને તું રહી જઈશ. ઠાકોરભાઈ ઉંમર સહજ વાત તો લાગે એટલે તરત એ વિજ્ઞાન સૂરી મહારાજ સાહેબ પાસે ગયા, રડ્યા કે સાહેબ કેટલી વાર આવી મજાક મસ્તી કરે છે, મને મન બહુ જ છે, મારી અનુકૂળતા નથી. તો એનો અર્થ એવો થોડી કે મારી આવી મજાક ઉતારવાની. અને વિજ્ઞાન સૂરી મહારાજ સાહેબ એ દિવસે 15-20 મિનિટ માટે એમણે આ વસ્તુની ડિટેલમાં સમજણ આપી કે એણે જે કર્યું એ સમયે આપણે શું કરવું જોઈએ, આપણે શું વિચારવું જોઈએ, આપણે એ જોઈએ. અને આપણી પોતાની ભૂમિકા કેવી હોય એનું સરસ મજાનું વિવરણ એમણે 15-20 મિનિટ માટે કર્યું. અને આ ઠાકોરભાઈના મનની અંદરમાં એ વાત ઉતરી ગઈ, જડબેસલાક ઉતરી ગઈ. અને એનો એટલો બધો ફરક પડ્યો કે હવે ઓલાભાઈ રોજ મજાક કરે છે અને તેમ છતાં ઠાકોરભાઈ એની માટે એના હૃદય ઉપર એમની એક પણ અસર થતી નથી. પણ ઓલા ભાઈની જે મજા છે આ એ તો એ લીધે જ રાખે છે. બીજી બધી રીતે બહુ સક્ષમ, બહુ જ સરસ, પણ આમાંથી ક્યાંક ને ક્યાંક એ જે ઓલો આનંદ મળે છે, નાનકડી પણ વિકૃતિવાળો, આમ જોવા જઈએ તો સહજ હતું, બાળ સહજ હતું, પણ એ સતત ચાલુ. મુહૂર્ત નીકળી ગયું. હવે તો બસ ચોમાસું ઉતરવાની તૈયારી છે. દીક્ષાઓ કદાચ થોડાક જ દિવસોમાં, ગણતરીના દિવસોમાં થવાની છે. અને આ ભાઈ રોજ એમ કહી દે, અંગૂઠો દેખાડીને, જોયું મારું થઈ ગયું ને તારું રહી ગયું. અને હવે આ જે વાત આગળ વધી છે એ વાત એમને એમ ઠાકોરભાઈ ચલાવી લેશે કે ઠાકોરભાઈના જીવનની અંદરમાં કંઈક એવું થશે કે આ બતાવેલો ઠેંગો એ જીવનભર માટે આમ જાણે તલવાર મ્યાનમાં રહી ગઈ હોય એવી રીતે એ ઠેંગાને નીચે બેસાડવા માટેની કંઈક ઘટના સહજ રીતે બનશે. આ ઠાકોરભાઈ એ એક્ઝેક્ટલી દીક્ષા લઈ શકશે કે નહીં, એક પ્રશ્ન. અને પ્રશ્ન નંબર 2 કે આ દીક્ષા લીધા પછીથી આ થયું કોણ? આજે જેનું નામ ગગનમાં સૌથી ટોચ કક્ષાના પુણ્યથી ગાજી રહ્યું છે એવું એ નામ, એ ચકાચક નામ, એ એમના જીવનમાં દીક્ષાની ઘટના કેવી રીતે થઈ એની વાતો માટે આવતીકાલે મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યો તમે ઈચ્છામિ દુક્કડમ. જય નમ જય યતીશ.